વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતાનો વિડીયો વાયરલ। પ્રાથમિક તપાસમાં નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। આ વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હોવાનું અનુમાન છે। આ વિડીયો વાયરલ થતાં અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય? આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે? આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય ભીનું સંકેલવામાં આવશે? આવા અનેકો વાર વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં જ શિક્ષકો માસૂમ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે। આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાની અંદર એક એવો શિક્ષક છે કે જે નાના બાળકોને સંડાસ બાથરૂમ સાફ કરાવે છે અને એ સંડાસ બાથરૂમ સાફ કરાવવા માટે એ જે પ્રવૃત્તિ કરે છે એ શિક્ષક તરીકે, ગુરુ તરીકે એને પોતે શરમ આવી જોઈએ એને કે અમારા નાના બાળકોને આ પ્રવૃત્તિ કરાવે છે। અમે ઘરે પણ આ નાના બાળકોના સંડાસ સાફ નથી કરાવતા, એવા આ નાના બાળકોને જે સંડાસ બાથરૂમ અને ગંદકી સાફ કરાવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। 1800 રૂપિયા અમારી ગુજરાતની સરકાર સફાઈ કામ માટે એમને ગ્રાન્ટ આપે છે, એને માણસો રાખીને સફાઈ કરવી જોઈએ। એના જગ્યાએ આ ગ્રાન્ટ પોતે ખરીદી અને નાના બાળકોને પ્રવૃત્તિ કરાવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આદિવાસી વિસ્તારમાં પ્રવૃત્તિ જે ચલાવે છે નાના બાળકો પર અમે ચલાવીને લઈએ, એને પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। શું નામ? જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ પૂર્વ ઉપપ્રમુખ, આદિવાસી મોરચો।